નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે આત્મા વિશે થોડું જણાવીશ, તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। પૂર્વે કહેવામાં આવ્યું છે કે આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી યંત્રોથી પણ જોઈ શકાતો નથી, કારણ કે તે અદૃશ્ય છે। આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય છે કે અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી। આપણે આ સત્યને સ્વીકારવું પડે છે, કારણ કે અર્ધું સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવા કોઈ સાધન નથી। ઉદાહરણ તરીકે, માતાના પ્રમાણ સિવાય પિતાને ઓળખવા કે જાણવા કોઈ સાધન નથી। એ જ પ્રમાણે આત્માના અસ્તિત્વને જાણવા અન્ય કોઈ ઉપાય નથી। શરીરમાં ફેરફાર થાય છે, આત્મામાં નહીં। ઉદાહરણ તરીકે, તમારી પાસે નવા કપડાં છે, તેનો ધીમે ધીમે રંગ જાય છે, તેમાં કાણા પડવા લાગે છે, તેથી તમે તે કપડાથી કંટાળીને ફેંકી જ દો અને નવા કપડાં લ્યો છો। એવી જ રીતે આત્મા પણ આપણા શરીરથી કંટાળીને નવા શરીરમાં જાય છે, તો ખબર પડી ને કે શરીરમાં ફેરફાર થાય છે, પરંતુ આત્મામાં કદી ફેરફાર નથી થતો। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।